હું વસાવા પ્રવીણભાઈ રણછોડભાઈ. હું મોટા લીમટવાડા ગામમાં વર્ષોથી રહું છું અને મારા કુટુંબીના તમામ સભ્યો જોડે મેં પોતે મહેનત મજૂરી કરી અને કાચા ઘરમાં વસવાટ કરતા હતા. ત્યારબાદ અમને આ ગામમાં મિટિંગ થાય, ગ્રામસભાની મિટિંગ થાય, અન્ય કોઈ મિટિંગમાં જઈએ તો અમને ખબર પડે કે સરકારશ્રીના હસ્તે આવાસો આપવામાં આવે છે. અમને એવું થયું કે આપણે મોંઘવારીમાં કેવી રીતે ઘર બનાવીશું. અમે પોતે હું કડિયા કામ કરું છું, સેન્ટિંગ કામ કરું છું. મારો ભાઈ પણ સેન્ટિંગ કામ કરે છે, કડિયા કામ કરે છે. તો મારા ભાઈએ મને હિંમત આપી કે આપણે કોશિશ કરી જઈએ, સરકારશ્રીનો લાભ મળતો હોય તો આપણે એમનો પણ લાભ લઈશું. તો ધીરે ધીરે અમે કાચું ઘર હતું તેમાંથી ધીરે ધીરે અમે કડિયા કામમાંથી જે કાંઈ બચત બચી અને એ પૈસા અમે ભેગા કરી અને અમે ધીરે ધીરે અમારું કામ ચાલુ કર્યું. તેમાંથી અમે સરકારશ્રીનો લાભ પણ લેતા રહ્યા અને અમારી જે બચત અમે મજૂરી કરેલી હતી તે પૈસાથી પણ અમે કાચું ઘર હતું તેને પાકું બનાવ્યું. સરકારશ્રીનો સહાય પણ મળતી રહી. એમાંથી સરકારશ્રીને એમના હસ્તે અમને જે આ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો. પહેલા તબક્કામાં અમને 30,000નો એડવાન્સમાં મળ્યા. ત્યારબાદ પ્લિન્થ લેવલ અમને 80,000ની સહાય ચૂકવવામાં આવી. 80,000ની સહાય ચૂકવવામાં આવી પછી ત્યારબાદ અમને બારી લેવલનું કામ કરતાં અમને 50,000ની સહાય ચૂકવવામાં આવે છે. કુલ અમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 1,70,000ની સહાય મળેલી છે અને એમાં હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર માનું છું.